સ્પર્ધાય છે એટલી મહેનત કરે છે ભાઈ આમ જોવા જઈએ નવો આપણે પ્રોગ્રામ કરી ગયા આપણી સંસ્થા જે છે એ બધું ધ્યાન રાખે છે કે ભાઈઓને પોતાના પૌત્ર પૌત્રીઓ માટે પેલો ગર્વ હોય આજે એમને ઇનામ આપીએ તો એનો બી આનંદ થાય એ દ્રષ્ટિકોણથી વિદ્યાર્થીઓને આપણે આપણી સંસ્થાના પરિવારના વિદ્યાર્થીઓ આવતા નથી એ લોકોને આપણે સન્માન કરી રહ્યા છીએ એ બીજો વિષય ઇન્ટરનેશનલ એવોર્ડ છે ગોલ્ડ મેડાલિસ્ટ એ વિવિધની આ સન્માન કરવાનું છે તે સિવાય આપણે નવી સિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ આજે વડીલ ભાઈઓ અને બહેનો આપ સર્વને નમસ્કાર જય શ્રી કૃષ્ણ સર્વ મજામાં અલકાબેન પટેલ હંસાબેન પ્રવીણભાઈ પટેલ હંસાબેન પ્રવીણભાઈ પાટીલ ગીતા વાસુદેવ સુથાર જયંતિભાઈ પૂજા પાસ થયેલા ભાઈઓ અને બહેનો અને આપણા સભ્યશ્રીઓ ગૌતમ બુદ્ધના વખતમાં એક સૂત્ર હતું સંઘમ શરણમ ગચ્છામિ એટલે તમે સૌ લોકો સંઘને શરણે જાઓ સંઘ એટલે કોઈ એક પાર્ટી નથી કોઈની કોઈ ગીત હોય કલા હોય કે કોઈ સૂચન હોય તો કહો વરેલે કોઈ પરિવાર છે કે આ વખતે જરા મહેમાન દૂરથી આવે છે અને આ જે છોકરાઓ બેઠા છે એમના માટે જ આપણે ખાસ બોલાયા છે એટલે એવું ના થાય કે ઓછુભાઈ આવે ને છોકરાઓ જતા રહે વાતચીત ચાલતી રહે ને હવે સમય મળ્યો છે તો એ બોલીને વાત કરો બરાબર છે ભાઈઓ એ કહેવાનું વસ્તુ ભૂલી ગયો આપણે આવનારી પેઢી માટે આપણે અત્યારે શું કરી શકીએ કે વિધર્મીઓનું ગર્વ કરું વિધર્મીઓનો સાથ સહકાર બંધ કરી દો એમની હોટલો તમે ઘરે જશો ત્યારે તમારા મોબાઈલમાં અને તમારા ટીવીમાં પણ આ ફોટા બધા આવી જશે ત્યાંથી કેવી રીતે આવે છે એ ભાઈ શ્રી રાણા તમે એમની ચેનલનો ખ્યાલ આપજો પરિચય આપો કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો મીઠામી જમતો જોઈએ નાણાં વગરની કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહીં એટલે વૃક્ષમાં ખાલી થડ એટલું હોય તો થડની વેલ્યુ નથી પણ આજુબાજુ જે પાંદડા હોય ડાળીઓ હોય તો વૃક્ષ સરસ લાગે પણ એના ડાળીઓને પાંદડા કાપી નાખીએ તો થડની કોઈ વેલ્યુ નથી થડને કોઈ જોવાનું ના ગમે એમ સોસાયટીની અંદર પણ થડ જેવા મજબૂત માણસો છે પણ ડાળીઓ સમાન જે સભ્યો છે એ સભ્યો પણ અમને ખૂબ સહકાર આપે છે અહીંયા પણ હું જોઈ શકું છું કે ઘણા બધા સભ્યો શ્રી કેડી પટેલ સાહેબને સાથ સહકાર આપે છે અને કારોબારી સભ્યો પણ ખૂબ સરસ મહેનત કરે છે એમનો પણ ફરીથી અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું રમણભાઈ હું આભાર શબ્દ નથી વાપરતો કારણ કે આ ભાર તમને આપ્યો એટલે એની પાસે એટલો તો ભાર હોય છે પાછો આપણે એને ભાર આપીએ છીએ ભાર લઈ પણ તમને ધન્યવાદ આપે છે મારા પ્રમુખ શ્રી હવે આનંદભાઈ જે આપણને ટૂંકું થોડું બ્રેક પ્રવચન આપશે અચ્છા જવું છે ઓકે ઓકે ધન્યવાદ સિનિયર સિટીઝન આ સેન્ટર ઘોડાસરના કેડી પટેલ એમના હાથે જ મેં ખીચડી વિતરણ કાર્યક્રમ એ એમની ટીમ સાથે આવેલા એમના હાથે જ આપણે શરૂઆત કરેલું એને એ જે પણ પ્રવૃત્તિ શરૂ કરે પકડે એ બહુ આગળ લઈ જાય છે અમે પણ ઘણા સમયથી આગળ જે 14 વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટીની અંદર જ્યાં આગળ પાણી લાઇટની સગવડ ના હોય એવી જગ્યાએ અમે
મસાલેદાર ગરમ ગરમ ખીચડી, રોટલી, શાક વગેરે વહેંચીએ છીએ. આ બધી પ્લેસની અંદર આપણે વાસણ પણ આપેલા છે અને નિયમિત આપણે ખીચડી વિતરણ કરીએ છીએ. સવારે ઘેર અન્ન ક્ષેત્ર ચાલે છે. જેને ખાવું હોય ખાઈ જાય, લેવું હોય લઈ જાય, બેસીને ખાવું હોય બેસીને ખાય. ખીચડી સેવાની અંદર અમારો એક સિદ્ધાંત છે, કોઈની જોડે પૈસા, દાન, ભેટ માંગવાની નહીં. સ્વેચ્છાએ આપે તો આપણે સ્વીકારીએ છીએ. નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર, એની અંદર હું પ્રેરક છું. બસમાં, ટ્રેનમાં લોકોને લઈ જાઉં છું. હમણાં જ અમે 55 સભ્યો ને લઈ ગયા હતા નારાયણ સેવા સંસ્થાનમાં. એના માટે તો ચેનલો બધી અને કેલિબર માટે પ્રોગ્રામ રાખેલો છે. વિગતવાર માહિતી અમે શ્રી કેડી પટેલને આપીશું તો પૂરો કરી આપવામાં આવશે. આ નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરની વાત છે. ખીચડી સેવાની અંદર મેં તમને કહ્યું કેડી પટેલના હાથે જ મેં ચાલુ કરેલું. કેડી પટેલ જે સંસ્થામાં જે પણ સંસ્થામાં પ્રવૃત્તિમાં હોય ને એ સંસ્થા બહુ જ પ્રગતિ કરતી હોય છે. મારી આ ખીચડી સેવાની પ્રવૃત્તિ પણ બહુ જ પ્રવૃત્તિ કરશે. ધન્યવાદ. દર્શિતભાઈ જે ભાજપના છે એમને એક જ શરતે આપું છું કે તમે પ્રવચન કરો પણ તમારે જમીન જવાનું છે બંને.